ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો. જે રેસીપી લઈને આપણે રસોડાની અંદર આવી ગયા છીએ. તો ચાલો રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ મિત્રો. આજની આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાની ગ્રીન દહીં તિખારી બનાવવાની છે મિત્રો. તો ચાલો આપણે તેનું મટીરિયલ જોઈ લઈએ. સરસ મજાનું ખાટું દહીં લીધેલું છે, કોથમીર છે, લીલું લસણ છે, તેમજ મરચાં પણ આપણે કટિંગ કરીને લીધેલા છે. તો ચાલો મિત્રો, આજે સરસ મજાની ગ્રીન તિખારી બનાવીને જમીએ મિત્રો. તમે પણ આવી ગ્રીન તિખારી બનાવજો, કારણ કે સરસ મજાની સ્વાદિષ્ટ બનતી હોય છે. ચાલો મિત્રો, તો હવે આપણે સરસ મજાની જે ગ્રીન તિખારી બનાવવાની છે તેનો વઘાર કરી લઈએ. સરસ મજાનું આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. થોડીક રાઈ પણ ઉમેરી દઈએ. થોડીક હિંગ, થોડુંક લીલું લસણ અને લીલા મરચાંનું જે કટિંગ કરેલું છે તે પણ અંદર ઉમેરશું. સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ. થોડુંક ધાણા જીરું, સરસ રીતે આપણા મરચાં અને લીલું લસણ પાકી જાય એટલે અંદર આપણો ગેસ બંધ કરી દઈશું અને ત્યાર પછી જ દહીં અંદર ઉમેરશું મિત્રો, કે જેથી કરીને આપણું દહીં ફાટી ના જાય. ચાલો, તો હવે આપણે ગેસને બંધ કરી દીધો છે અને આપણે હવે અંદર દહીંને ઉમેરી દઈએ. સરસ મજાની ગ્રીન તિખારી આપણી તૈયાર થઈ જશે મિત્રો. ખાવાની પણ ખૂબ જ મજા આવતી હોય છે. ચાલો મિત્રો, તો હવે આપણે સરસ મજાની ફૂલકા રોટલી પણ તૈયાર કરી લઈએ. ગ્રીન તિખારી સાથે ભાખરી હોય, પરોઠા હોય, બાજરીનો રોટલો હોય, તમને જે સાથે સ્વાદ લાગે તેની સાથે ખાઈ શકાય છે મિત્રો. સરસ મજાની આપણી ગ્રીન તિખારી હવે તૈયાર થઈ જવા જ આવી છે મિત્રો. તો તમે પણ આવી ગ્રીન તિખારી બનાવીને જમજો મિત્રો, ખૂબ જ મજા આવશે. ચાલો મિત્રો, તો તમે જોઈ રહ્યા છો આપણી સરસ મજાની ગ્રીન તિખારી તૈયાર થઈ ગઈ છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી સરસ મજાની ખાટી દહીં તિખારી તૈયાર છે. ફૂલકા રોટલી છે, ગોળ છે, ખાવાની જમાવટ છે મિત્રો. તમે પણ એકવાર ચોક્કસથી આવી ગ્રીન તિખારી બનાવીને જમજો. ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો. સ્વાદિષ્ટ પણ બનતી હોય છે, ખાવાની મજા આવશે. જો તમને ખરેખર ખાવાની મજા આવે તો મને કોમેન્ટ દ્વારા જણાવજો. તો તમે વારંવાર એવી ગ્રીન
દહીંની તિખારી બનાવીને ખાઈશો મિત્રો. તો ચાલો, તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને તમને મારી રેસીપી પ્રથમ જોવા મળે મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.